નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 21 જૂન અને વાર થયો છે શનિવાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી તો થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને આંધી તૂફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ છે, આ સાથે કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે, એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કઈ જગ્યાએ પડી રહ્યો છે એમના વિશે મિત્રો આપણે વાત કરીએ તો આજે હાલ વહેલી સવારથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે અને ગુજરાતમાં મિત્રો અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। મિત્રો ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો સાઈડ એટલે કે રાજસ્થાન આજુબાજુના વિસ્તારમાં એક અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે, લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે। મિત્રો જો એ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના આજે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે ધોધમાર વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે હવે પછીની કલાકોમાં ગુજરાતમાં આગામી 3 કલાકમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને લાગી ગયું છે ઓરેન્જ એલર્ટ, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીશું। એ પહેલા મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો મિત્રો જો આ વિડીયોની અંદર તમે 500 લાઈક કરી દેશો તો આવનારો વિડીયો હશે એ તમારા કયા જિલ્લામાં કેવો વરસાદ પડ્યો છે એમના વિશે સવિસ્તાર જાણકારી વિડીયો આવશે। તો મિત્રો ખાસ કરીને આ વિડીયોની અંદર 500 લાઈક કરી દેજો અને ખાસ મિત્રો તમારો જિલ્લો, તમે કયા જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો, કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી દેશો। તો મિત્રો અત્યારે હાલ આપણે જણાવી દઈએ તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે રજૂ કરવામાં આવેલા સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે, સાથે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ આપણે જાણીશું કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો અત્યારે જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે, લેટેસ્ટ આ મેપ છે રજૂ થયો છે, જેમાં મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે હાલ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે। સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગની રહેલી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના જે અત્યારે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં પણ અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। જેમ મિત્રો દિવસો પસાર થતા જશે, ખાસ મિત્રો આ 23 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ મિત્રો આ 23 તારીખનો નકશો છે રજૂ થયો છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે મિત્રો જે દક્ષિણી ગુજરાતના ભાગો છે, દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે મિત્રો હાલ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે, જેમાં સુરત લાગુના વિસ્તાર છે, સુરતથી લઈને ભરૂચ છે, વલસાડ છે, આ સાથે મિત્રો દમણ લાગુના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ છે અત્યારે પડી રહ્યા છે। તો મિત્રો અમુક ગુજરાતના જે અત્યારે હાલ જે પોરબંદર લાગુનો વિસ્તાર છે, જૂનાગઢ છે, અમરેલી છે, એના વિશે મિત્રો આપણે સવિસ્તાર જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તો માહિતી જાણી, પરંતુ આપણે IMD તરફથી જે રજૂ કરવામાં આવેલા જિલ્લાઓ વાઇઝ સવિસ્તાર જાણકારી મેળવીશું કે મિત્રો આગામી દિવસોની અંદર કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો એમના વિશે આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, જેમાં કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે અને સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને 21 તારીખનો નકશો રજૂ થયો છે। આ વિસ્તારની અંદર મિત્રો અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાની અંદર, જેમાં સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ લાગુના વિસ્તારની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો તમે આવતીકાલનો નકશો જોઈ શકો છો, આગામી 2 દિવસ ફરી ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને મેઘ તાંડવ થવાને લઈને આંધી તૂફાન વંટોળ સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત
કરી છે, જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ સાથે મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છ છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, ખેડા છે, આણંદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, જામનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને આ ભાગોની અંદર જેમાં વલસાડ છે, આ સાથે મિત્રો નવસારી લાગુના વિસ્તાર છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર મિત્રો વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। અને મિત્રો 23 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના 2 એવા જિલ્લાઓ રહેશે જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર નદી નાળાઓ છલકાશે, પૂર સર્જાશે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે હાલ વ્યક્ત કરી છે, મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો તમે 24 તારીખના રોજ જોઈ શકો છો 24 તારીખના રોજ સમગ્ર ગુજરાતના 99% સુધીના વિસ્તારોમાં છે ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં હાલ મિત્રો તમામ વિસ્તારની અંદર સરેરાશ જો વાત કરીએ તો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને પણ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। હવે મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે બંગાળની ખાડી અને જે અરબ સાગરમાં બની રહેલ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, વાવાઝોડાનો ખતરો છે ગુજરાત ઉપર કઈ રીતનો ટોળાતો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન ઉત્તર ખાસ મિત્રો મધ્ય જે ભારતનો ભાગ છે ત્યાં અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે, તો ઉદયપુર લાગુના વિસ્તાર છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે। તો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। આમ તો મિત્રો સમગ્ર ગુજરાતની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ છે, પરંતુ બંગાળની ખાડીમાં આગામી દિવસોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે અને મિત્રો આ જો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે તો આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું છે એ ગુજરાત ઉપર કેટલું અસર કરશે, સાથે અરબ સાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ છે અત્યારે સ્ટફ લાઇન અત્યારે મિત્રો જે વરસાદી ઘેરાવો છે, કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે એ ઘેરાતા જોવા મળી રહ્યા છે, તો એ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર ધોળા દિવસે અંધારપટ છવાશે તેવી નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો નકશો ખાસ કે મિત્રો 24 તારીખ આસપાસ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। પહેલી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર લો પ્રેશર સુધી વરસાદી સિસ્ટમ પહોંચે તો ખાસ મિત્રો જે અત્યારે ન્યૂ દિલ્હી લાગુના વિસ્તાર છે, ગ્વાલિયર લાગુના વિસ્તાર છે, અલ્હાબાદ, આમ તો મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતથી લઈને ખાસ કરીને મધ્ય ભારતના ભાગોથી લઈને ભુવનેશ્વર લાગુના વિસ્તારથી લઈને ગ્વાલિયર છે, અલ્હાબાદ છે, ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારથી લઈને જોધપુર લાગુના વિસ્તારો સુધી અત્યારે વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે। તો મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો 24 તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી આવી રહેલી સીધી વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગો સુધી આવી પહોંચશે, તો મિત્રો આ જે વરસાદી સિસ્ટમ છે ગુજરાત ઉપર પણ અસર કરશે। એ પહેલાં મિત્રો જાણીએ કે ગુજરાતના અત્યારે કયા વિસ્તારની અંદર ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, આપણે મિત્રો જણાવી દઈએ તો તમે જોઈ શકો છો ખાસ મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છના તમામ વિસ્તારની અંદર જેમાં ખાવડ છે, ગાંધીધામ છે, નલિયાદ લાગુના વિસ્તાર છે, રાપર લાગુના વિસ્તાર છે, લખપત લાગુના વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો સાથે દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળના ઘેરાવા છે ઘેરાતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો ગણતરીની કલાકોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ ધોધમાર વરસાદની પણ નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો જે અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો એમના ભાગરૂપે આ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। ઘરની બહાર નીકળતા પહેલા ખાસ મિત્રો આ વિડીયોને છે એ અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની જે નક્ષત્રને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો આવનારું નક્ષત્ર જે આદ્રા નક્ષત્ર છે એમને લઈને ગુજરાતમાં મિત્રો ફરી એકવાર ભારે વરસાદ, અતિ ભારે વરસાદ, નદી નાળાઓ છલકાશે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે, ધોધમાર વરસાદ વરસવાને લઈને વૃક્ષો ધરાશય થશે, મકાનો ધરાશય થશે, નવજીવન અસ્તવ્યસ્ત થશે તેવી નક્કોર આગાહી છે એ મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે ભાઈ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો સમગ્ર અરબ સાગરને અડીને આવેલો ભારતનો જે ભાગ છે ત્યાં પણ દરિયો ગાંડોતુર બનતો હોય, દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે પવનો ફૂંકાવાને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ આગામી દિવસોની અંદર મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ જાહેર થઈ શકે છે।
સાથે સાથે મિત્રો અત્યારે જે ખાસ કરીને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં જે વરસાદ વરસે એ સામાન્ય વરસાદ હશે, પરંતુ જ્યારે ખાસ કરીને જુલાઈ મહિનાનો પ્રથમ સપ્તાહ છે એટલે કે મિત્રો 1 થી લઈને જે 8 જૂનનો સમયગાળો હોય છે ત્યારે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ પડશે. ધોધમાર વરસાદના ભાગરૂપે ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ નવી નકોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી આગળ